રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચની ગોંડલ સિટી વિસ્તારમાં મોટી કાર્યવાહી હતી. ગુંદાળા રોડ પર આવેલા વિશ્વાસ નામના ગોડાઉનમાં ગ્રામ્ય એસઓજીએ રેડ પાડી હતી અને ડુપ્લિકેટ તમાકુ, બીડી અને ગુટકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ અશરફભાઈ મોહમ્મદભાઈ સજાદ નામના 45 વર્ષીય ઈસમને ઝડપી લઈ બાગબાન અને સુરેશ તમાકુ, સાબડે અને 4 ભાઈ બીડી તેમજ આરએમડી પાન મસાલાનો ડુપ્લિકેટ જથ્થો કબજે કરી 1,87,669 ના કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. તો ગોંડલના મનોજભાઈ ગિરધરભાઈ નામના અન્ય એક આરોપીની અટકાયત કરવાની હજુ બાકી છે. ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ.